Hello students, hope you all are doing well. Previously તમારું યુનિટ 1 એન્ડ ચેપ્ટર 2 એટલે કે ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રેન્યોર ક્લાસ આપણે ડિસ્કસ કરતા હતા, જેમાં ઓલમોસ્ટ ફેક્ટર્સ એઝ વેલ એઝ વર્લ્ડ લેવલ એઝ વેલ એઝ ઇન્ડિયાની અંદર આપણે 4 જે છે એ સ્ટેજીસની અંદર જોયું કે ભાઈ પ્રાચીન સમયમાં શું ઇન્ડિયાની પોઝિશન હતી, મિડલ એજમાં કેવું હતું, પછી બ્રિટિશર્સ લોકો આવ્યા અને કેવી રીતે આપણી પર રાજ કરી ગયા, એ લોકોએ ઇન્ડસ્ટ્રીના મેનેજમેન્ટને આપણને શું સપોર્ટ કર્યો કે શું આપણું લઈ ગયા. ફાઇન. એન્ડ ધેન વી ડિસ્કસ કે ભાઈ આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ભાઈ ગવર્મેન્ટે કેવા કેવા એફર્ટ્સ કર્યા. આ તમામ વસ્તુ આપણે જોઈ, જેનાથી આપણને એ વસ્તુનો આઈડિયા આવ્યો કે ભાઈ આપણે શું કરવું જોઈએ કે ભાઈ જેના લીધે ભાઈ એન્ટરપ્રિન્યોર ક્લાસ જે છે એ માર્કેટની અંદર ઇમર્જ થાય કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ લોકો માર્કેટમાં આવે. હવે તમને છે ને ફર્સ્ટ તમને રેમેડિયલ સ્ટેપ્સ જે છે ને સજેસ્ટ કર્યા છે. નેક્સ્ટ તમને આપેલું છે કે ભાઈ કોઝિસ કોને કહેવાય, કે ભાઈ શું રીઝન છે એન્ટરપ્રિન્યોર ક્લાસના. પહેલાં રેમેડીઝ ડિસ્કસ કરશું કે ગવર્મેન્ટનું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે, પછી કોઝિસ ડિસ્કસ કરશું, પછી અમુક કમાન્ડ્સ જે છે ડિસ્કસ કરશું કે ભાઈ જે કમાન્ડ ગવર્મેન્ટે પોતાની સાઈડથી લીધેલા હોય. See, these commands are or these commandments are some of the recommendations. Recommendations એટલે શું કહેવાય તો અમુક કેવું હોય કન્ટ્રી હોય ને એની અંદર અમુક ઇશ્યુઝ હોય, જેમ કે અનએમ્પ્લોયમેન્ટ છે, પોવર્ટી છે, તો એવી રીતે એન્ટરપ્રિન્યોર ક્લાસને લઈ આવવું એ પણ આપણા માટે એક ઇશ્યુ હતો. તો આવા કેસની અંદર ગવર્મેન્ટ કરે શું તો કે અમુક કમિટી બેસાડે, જે લોકોની પાસે એ વસ્તુનું નોલેજ હોય ને એની કમિટી બેસાડે. એ કમિટી બેસાડે ને પછી એ લોકો કરે શું તો કે કમિટી મેમ્બર્સ પાસેથી સજેશન લે કે પ્રીવિયસલી આપણે આવી સિચ્યુએશન હતી, અત્યારે આવું છે તો હવે કેમ કરશું. અને કમિટીના મેમ્બર હોય ને એની પાસે અનુભવ હોય ને અમુક જે છે એ વેલ્યુએબલ નોલેજ હોય, જેના બેઝિસ ઉપર એ આપણને કહે કે ભાઈ કેવી રીતે તમારે જે છે માર્કેટની અંદર એન્ટરપ્રિન્યોર્સ લોકોને અટ્રેક્ટ કરવા, કે કઈ કઈ વસ્તુ કરવાથી ગવર્મેન્ટ સાઈડથી કઈ કઈ વસ્તુ કરવાથી પ્રાઇવેટ લોકો કે તમારા મારા જેવા લોકો જે છે નાના માણસો બસ એ લોકો જે છે માર્કેટમાં એન્ટરપ્રિન્યોર તરીકે આવે. કેમ કે લોઅર મિડલ ક્લાસ કે આપણા જેવા મિડલ ક્લાસ લોકો કે અપર મિડલ ક્લાસ કે પછી રિચેસ્ટ પીપલ જે છે એ લોકો જે રિચેસ્ટવાળા તો ઓલરેડી ઇન્વોલ્વ હોય જ વન ઓર ધી અધર વે, બટ જે કાંઈ પણ લોઅર મિડલ ક્લાસ મિડલ ક્લાસ લોકો છે એ લોકો બિઝનેસનું વિચારતા પણ ન હોય. હા, એની પાસે આઈડિયા હોય, તમારામાંથી પણ ઘણા લોકો પાસે આઈડિયા હશે બિઝનેસનો, પણ આપણે વિચારતા નથી. તો એ કમિટીઝ લોકો હોય ને સજેસ્ટ કરે કે કેવી રીતે મિડલ ક્લાસ લોકો કે અપર મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસના લોકોને આપણે ઇન્વોલ્વ કરવા, પર્ટિક્યુલર બિઝનેસ એક્ટિવિટીની અંદર બરાબર, કે જેના લીધે કન્ટ્રીની અંદર એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય ને. સીધી વસ્તુ છે, જેમ હું કે તમે આપણે બેમાંથી કોઈ પણ વ્યક્તિ જે છે બિઝનેસ કરવા માંડીએ તો આપણે માર્કેટની અંદરથી લોકોની તો જરૂરિયાત પડશે જ, અને આપણે લોકોને હાયરિંગ કરશું અને એ લોકો ઇફેક્ટિવ વેની અંદર આપણને કામકાજી કરી આપશે તો કે ડન. અને આ મહિનાની અંદર આપણે જો વર્કઆઉટ કરવા જઈએ તો કન્ટ્રીની અંદર પોવર્ટી રિમૂવ થાય અને એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થાય તો કે યસ, એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય તો કે યસ. ફાઇન. સો એ વેની અંદર તમને કીધું છે સિમ્પલી કે ભાઈ આપણે કયા કયા એવા સ્ટેપ્સ લેવા જોઈએ, કે ભાઈ ગવર્મેન્ટે કયા એવા સ્ટેપ્સ લેવા જોઈએ કે જેનો ફાયદો થાય ગવર્મેન્ટને ઇન ટર્મ્સ ઓફ ઇમર્જન્સ ઓફ પર્ટિક્યુલરલી એન્ટરપ્રિન્યોર ક્લાસ. તો એક વસ્તુ તમને કીધું, આ છે ને તમારા ખાલી સજેશન્સ છે, રેમેડિયલ સજેશન્સ, કે જે છે ને એ પર્ટિક્યુલરલી ગવર્મેન્ટના ઓફિશિયલ્સ લોકોએ આપેલા સજેશન્સ છે. જ્યારે તમને નીચે એક વસ્તુ આપેલી છે કમાન્ડમેન્ટ્સ. ધીઝ કમાન્ડમેન્ટ્સ આર પર્ટિક્યુલરલી ફ્રોમ ધી સાઇડ ઓફ અપોઇન્ટેડ કમિટીઝ. તો ખાલી સજેશનમાં અને કમાન્ડમેન્ટ્સમાં ફરક શું છે તો કે કમાન્ડમેન્ટ્સ જે છે ને એના ઉપર વધારે ફોકસ કરવામાં આવે, જ્યારે સજેશન્સ જે છે ને આ રેમેડિયલ સજેશન્સ એમાંથી અમુક સજેશન્સ લેવામાં આવે પણ અને અમુક લેવામાં ન પણ આવે. હવે બેનો તમે છે ને એ સીધો સાદો મતલબ સમજાઈ દો. આજે તમે તમારા ફ્રેન્ડને કોઈ વસ્તુ માટે ડિસિઝન લેવું છે ને પૂછો છો અને એ લોકો તમને જે કહે છે ને ધીઝ આર ધી રેમેડિયલ સજેશન્સ. જ્યારે તમારે કોઈ ડિસિઝન લેવું છે એન્ડ યુ આર આસ્કિંગ ટુ યોર મધર, યોર એલ્ડર સિસ્ટર ઓર યોર father or your elder brother or as your faculty member,
then it must be in the commandments form. Because you know કે એ લોકોની એડવાઇસ જે છે એ પર્ટિક્યુલર તમારા ફ્રેન્ડ કરતાં એ લોકોની થોડીક એડવાઇસ હશે, એમાં એક એક્સપિરિયન્સ એલિમેન્ટ પણ એડેડ હશે, બરાબર, જેને અનુભવનું એલિમેન્ટ કહી શકાય. ફાઇન. સો એ બેથી છે રેમેડિયલ સજેશન્સ છે ને એ કોઈ પણ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ લોકોએ આપેલા હોઈ શકે, જ્યારે આ લોકો છે ને પોતાના અનુભવો અને પ્રીવિયસ જે કંઈ પણ ઇવેન્ટ્સ બની ને એના આધારે કહેતા હોય. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ સમ રેમેડિયલ સ્ટેપ્સ ઓર રેમેડિયલ સજેશન. ફર્સ્ટ તમને કહે છે ચેન્જીસ ઇન ધી મેથડ ઓફ ઇમ્પાર્ટિંગ એજ્યુકેશન. તમને અને મને, હું ભણતી ત્યારે મને, તમે ભણો છો ત્યારે તમને, એજ્યુકેશન સિસ્ટમની હંમેશા આપણને પ્રોબ્લેમ રહ્યો છે. એક કડવું સત્ય એ છે કે આપણે કોઈ દિવસ એ વસ્તુને ચેન્જ કરવાની ટ્રાય કરી નથી, બરાબર. આપણે કોઈ બી મેનરની અંદર એ વસ્તુને ઇમ્પ્રૂવ કરવાની કે ચેન્જ કરવાની ટ્રાય નથી કરી. શિક્ષકો જે મેથડથી ભણાવે છે ટ્રેડિશનલ મેથડ, તમે જે મેથડથી ભણાવો છો એ ટ્રેડિશનલ મેથડ, અને એમાં કોઈ ચેન્જ નથી એવો. હા, અત્યારે થોડુંક ડિજિટલ ફોર્મેટ આવી ગયું છે જેમાં તમે આ પર્ટિક્યુલર વિડીયો જુઓ છો અને તમે ભણો છો થ્રુ ધીસ PowerPoint presentation slides. ફાઇન. એક વસ્તુ એ છે કે ભાઈ આપણે આપણી એજ્યુકેશન સિસ્ટમને ચેન્જ કરવાની જરૂરિયાત છે. તમને એક વસ્તુ કહી દઉં કે એજ્યુકેશન ઇઝ ઓલવેઝ નોટ અબાઉટ ગેઇનિંગ માર્ક્સ. It is about improving your knowledge. If I am not improving your knowledge in terms of these your course content, then it will not be fruitful to you. જો હું આ કાંઈ પણ કોર્સ કન્ટેન્ટ આપીને તમારી નોલેજ કે તમારા જ્ઞાનને વધારતી નથી, તો તમારો કે મારો બેમાંથી એકેનો પર્પઝ છે એ ફૂલફિલ નથી થતો. સીધી સાદી વસ્તુ. સો એજ્યુકેશન સિસ્ટમને આપણે ચેન્જ કરવાની જરૂર છે કે ભાઈ કેવી રીતે કોને કેટલું નોલેજ આપવું. ફાઇન. કોની કેટલી કેપેસિટી છે, બધા લોકોની કેપેસિટી સરખી ના હોય. આજે હું જેટલી વસ્તુ એક કલાકમાં લખી શકું, બની શકે છે કે મારો બાજુવાળો કે મારા બાજુવાળી એ વસ્તુ એ વ્યક્તિ જે છે એટલું લખી ના શકે, કારણ કે દરેક વ્યક્તિની કેપેબિલિટી અલગ હોય. બની શકે કે એ જેટલી સ્પીડમાં ડ્રોઈંગ કરી શકે એટલી સ્પીડમાં હું ડ્રોઈંગ ના કરી શકું. સો એની કોમ્પિટન્સી કંઈક અલગ છે, મારી અલગ છે, બીજા કોઈ વ્યક્તિની અલગ છે. દરેક લોકોની કંઈક ને કંઈક અલગ અલગ ક્ષમતા હોય, એની અંદર કંઈક ને કંઈક અલગ અલગ ગુણ હોય, કોઈ અલગ સ્કિલ છે. તો આપણે એ વસ્તુ જોવાની જરૂર છે કે આપણે એજ્યુકેશન સિસ્ટમ જે છે એની મેથડને ચેન્જ કરવાની જરૂર છે. હમણાં જ એજ્યુકેશન પોલિસી ચેન્જ થઈ. ડુ યુ પીપલ નો? જો નથી ખબર તો જો ઇન્ટરનેટ ઉપર જઈને, ગૂગલ ઉપર જઈને સર્ચ મારો નવી શિક્ષણ નીતિ, જેમાં તમારે ગુજરાતીમાં સમજવું હોય તો નવી શિક્ષણ નીતિ સર્ચ મારો ગુજરાતીની અંદર. ઇંગ્લિશમાં સમજવું છે તો લખો કે ન્યૂ એજ્યુકેશનલ પોલિસી ઓફ 2021. ફાઇન. દેન યુ બી એબલ ટુ વોચ આઉટ કે કયા ચેન્જીસ થયા છે. ફાઇન. તમને ખબર પડશે કે કયા ચેન્જીસ થયા છે. નેક્સ્ટ જે છે પ્રોવાઇડિંગ સ્કોલરશિપ ટુ ટ્રેનિઝ. ઘણી બધી જગ્યાએ છે ટ્રેનિઝ લોકો હોય કે જે લોકો પર્ટિક્યુલરલી બે લોકો હોય. ટ્રેનિંગના પાર્ટના અંદર તમને કહી દઉં કે બે લોકો હોય. એક ટ્રેનિંગ કે જે ટ્રેન કરે છે, એક ટ્રેનિંગ કે જે ટ્રેન થાય છે. જે ટ્રેન થતા હોય ને જે વ્યક્તિ, આજે હું તમને ટ્રેન કરું છું, તમે ટ્રેન થાવ છો તો તમને ટ્રેનિંગ કહેવાય અને હું ટ્રેનર, બરાબર. તો પર્ટિક્યુલરલી બે પાર્ટીઝ હોય ટ્રેનિંગની અંદર, એક ટ્રેનર અને બીજા છે ટ્રેનિંગ. આજે હું તમને કોઈ વસ્તુ ભણાવું છું કે ટ્રેન કરું છું, કોઈ સ્કિલ આપું છું, તો તમે કહેવા ટ્રેનિંગ, હું કહેવા ટ્રેનર. ફાઇન. સો આ વસ્તુ સમજમાં આવી ગઈ, બરાબર. તો કહે છે કે ભાઈ ટ્રેનિંગ લોકોને સ્કોલરશિપ પ્રોવાઈડ કરો. એક આપણી કન્ટ્રીની અંદર એ વસ્તુ બી છે કે લોકો જે છે ને, પીપલ આર નોટ એબલ ટુ પે ધી ફીઝ. ઘણી વખત લોકોની પાસે સ્કિલ હોય, બધી વસ્તુ છે, નોલેજ છે, સ્કિલ્સ છે, એવરીથિંગ દે ડુ હેવ, બટ they aren't able to pay fees. તો એને સ્કોલરશિપ આપવાની જરૂર છે. સ્કોલરશિપ આપીને તમે એને આગળ વધારો તો એ બીજું કંઈક કામ કરવા એબલ થઈ શકે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી પ્રોવાઇડિંગ સ્કોલરશિપ ટુ ટ્રેનિઝ. પ્રોવાઇડિંગ ગાઈડન્સ ટુ એન્ટરપ્રિન્યોર્સ. એન્ટરપ્રિન્યોર્સ લોકો માટે છે ને એક આપણે એડવાઇસ સેલ ઊભી કરવાની જરૂર છે, એક એડવાઇસ કમિટી. કારણ કે એન્ટરપ્રિન્યોર વ્યક્તિ
છે ને એ એવો છે કે જેની પાસે બિઝનેસ આઈડિયા છે પણ પ્રેક્ટિસમાં લાવે પણ છે, પણ એને આગળ કેમ લઈ જવું ખબર જ નથી પડતી. તો આપણે એ વસ્તુ કરવાની જરૂરિયાત છે. એક એડવાઇસર ગવર્મેન્ટ જ મૂકી દે કે જેની અંદર અનુભવી લોકો હોય અમુક, કે જેની અંદર નોલેજેબલ પીપલ છે કે જે વસ્તુનું નોલેજ આપી શકે કે હવે તમારે આગળ કેમ કરવું. ઇફ યુ આર ફેસિંગ લોસ તો કેમ કરવું, ઇફ યુ આર ફેસિંગ સ્કેર્સિટી ઓફ રો મટીરિયલ then how you will do it. If you are facing challenges in the supply chain management, તમે સપ્લાય ચેન મેનેજમેન્ટમાં ચેન્જ ફેસ કરતા હોય તો માર્કેટિંગ એક્ટિવિટી, હાલો સાદી ભાષામાં કહીએ તો માર્કેટિંગ એક્ટિવિટી, એમાં તમે કોઈ પ્રોબ્લેમ ફેસ કરો છો તો એને કેમ હેન્ડલ કરો. એન્ટરપ્રેનર્સ લોકો પાસે આવું નોલેજ નથી હોતું અને એના લીધે ઘણી બધી વખત એવું થાય છે કે લોકો જે છે ને પોતાનો બિઝનેસ બંધ કરી અને નોકરી કરવા માટે પાછું જેમ કરતા હતા એમ, અથવા તો જેમ નહોતા કરતા એમ. સો એક એડવાઇસ લેવાની જરૂરિયાત છે કે જેનાથી એવું થઈ શકે કે ભાઈ આ એન્ટરપ્રેનર્સ લોકો ઇફેક્ટિવલી પોતાનું જે કાંઈ પણ બિઝનેસ છે એને ચલાવી શકે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે ડેવલપિંગ ધ ટેકનિક્સ ટુ સર્ચ એન્ટરપ્રિન્યોર્સ. આ થોડીક તમને એક એવું લાગતું હશે કે મેડમ આ થોડીક ઇમેજિનરી વસ્તુ છે કે ભાઈ ટેકનિક ડેવલપ કરવાની એન્ટરપ્રિન્યોર્સ લોકોને સર્ચ કરવાની, તો કે હા સી એમાં કંઈ એવું ના હોય કે તમે કોઈ પર્ટિક્યુલર કોઈ જગ્યાએ ગોતવા જાઓ કે જીપીએસ ટ્રેક્ટર લગાડી દો, એવું એવી વસ્તુ નથી. સી એન્ટરપ્રિન્યોર્સ લોકો હોય ને એ ઘણી વખત કેવું હોય તો કે માર્કેટની અંદર સર્ચ કરતા હોય બધું કે ભાઈ આ વસ્તુ આમ છે, આ ટેકનોલોજી આમ છે, તો જેટલા એ સર્ચ હોય ને એના પરથી આપણને ખબર પડે. ઓનલાઈન જેટલા આપણે સર્ચિસ છે કે ભાઈ આ વસ્તુ પર સર્ચ કરવાવાળા લોકો કેટલા છે, અમુક લોકો રો મટીરિયલ સર્ચ કરતા હોય અને કન્ટિન્યુઅસલી તમારે જોવું એ લોકોનું છે માઇન્ડસેટ એ ઉપર ચાલતું હોય ને રો મટીરિયલ કરતા બી હોય લોકો. તો શું તો કે એવી સર્ચ જે કંઈ પણ વસ્તુ કરે છે એના બેઝિસ ઉપરથી આપણને આઈડિયા આવી જાય માર્કેટમાં આટલા લોકો હવે ઇમર્જ થશે એઝ એન એન્ટરપ્રિન્યોર્સ. આજે હું રો મટીરિયલ જોતી હોય 5 જગ્યાએ અલગ અલગ સાઇટમાં રો મટીરિયલ જોઉં છું, મને આઈડિયા આવે છે કે આ સાઇટનું સારું છે, હું એમાં ફરી પાછું એ વેબસાઇટને જોઉં છું, ફરી પાછી એ વેબસાઇટને જોઉં છું. એટલે પહેલાં લોકોને પેલા આઈટી સેલવાળાને આઈડિયા આવી જાય કે ના આ વ્યક્તિને આ રો મટીરિયલ ખરીદવામાં ઇન્ટરેસ્ટ છે, એટલે નક્કી એ વ્યક્તિ કાં તો એન્ટરપ્રિન્યોર હોવો જોઈએ કાં કોઈ બિઝનેસમેન છે કે જેનો ઓલરેડી એસ્ટાબ્લિશ બિઝનેસ છે. તો એના ઉપરથી એ લોકોને ખબર પડી જાય કે ભાઈ આટલા લોકો માર્કેટમાં એન્ટરપ્રિન્યોર તરીકે ઇમર્જ થશે. તો શું કહે છે તો કે એવી કોઈ ટેકનિક ડેવલપ કરો જેનાથી આપણને ખબર પડી જાય. નેક્સ્ટ કે છે સર્ચિંગ ફોર ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. એક આખા નવા ઇન્ડસ્ટ્રીઝ જે છે એ ડેવલપ કરવાની વાત કરે છે અથવા તો એને ફાઇન્ડ આઉટ કરવાની વાત કરે છે. ઘણી વખત કેવું હોય કે તમને છે ને એવું લાગે કે આ બહુ નાની વસ્તુ છે, આવું કોણ બનાવે, આ બહુ એવી નાની એવી વસ્તુ છે, આવું કોણ બનાવે, તો બનાવે અને એમાંથી તમને માર્કેટ મળે. તમે સાંભળ્યું હોય તો કારની અંદર એક કુલિંગ સિસ્ટમ માટે છે ને ફિલર્સ જેવું આવે, જેમાં તમારે કુલિંગ વોટર નાખવાનું, ગાડી ગરમ ન થઈ જાય એના માટે, કાર ગરમ ન થઈ જાય એના માટે. આ કારના એન્જિનનો એક ભાગ છે નોર્મલ, જેના માટે તમે જાઓ ને કોઈ પણ પેલા સર્વિસવાળા પાસે એ તમને એમ કહે કે કુલિંગ વોટર ખતમ થઈ ગયું છે, એટલે કદાચ ગાડી ગરમ થઈ જતી હોય, ગાડીનું એન્જિન ગરમ થઈ જતું, તો ગાડીના એન્જિનને કુલ ડાઉન રાખવા માટે કુલિંગ વોટર આવે. હવે કુલિંગ વોટરના ફિલર્સ છે ને એ ફિલર્સ બનાવવા એક આખી નવી એની આખી એક ઇન્ડસ્ટ્રી છે. ફિલર્સ બનાવવાની ખાલી અને ખાલી તમે જે પેલા જોવો છો ને પેલા આવડા નળી જેવો હોય 3 કે 4 ના એ ફિલર્સ જે છે ને એના માટેની એક આખી ઇન્ડસ્ટ્રી છે. સો યુ કેન થિંક કે કારનો એક એવો પ્લાસ્ટિકનો ભાગ કે જેનું કામ છે ખાલી ગાડીને ઠંડી પાડવાનું, એ કુલિંગ વોટર ભરવા માટેના એવા ફિલર્સની આખી ઇન્ડસ્ટ્રી હોય છે. તો માર્કેટમાંથી આપણે એવી નવી ઇન્ડસ્ટ્રી ગોતવી જોઈએ કે જેમાં કારના પાર્ટ કે કોઈ બહુ મોટું મશીનરી છે એના પાર્ટ કે કોઈ ખટારાના પાર્ટ, ટ્રેન માટેના પાર્ટ, ઇવન મોબાઈલ જે છે એના માટેના પાર્ટ્સ, મોબાઈલ્સ બનાવવા માટેના પાર્ટ્સ, 2 વ્હીલરની અંદર જરૂરિયાત હોય એના કોઈ પાર્ટ્સ, ટ્રેક્ટર છે કે પછી આ બુલડોઝર છે, જેસીબી છે એના પાર્ટ્સ,
કે પછી કેમેરાના લેન્સીસથી લઈ અને આપણે જે ચશ્મા પહેરીએ છીએ એના ગ્લાસીસ સુધી, એ ગ્લાસીસ બનાવવા સુધી અલગ અલગ કેટલી માર્કેટની અંદર ઇન્ડસ્ટ્રીઝ છે. ત્યારે તમે આવી વસ્તુ જોવો ને ત્યારે તમને ખબર પડે કે ઓહો આવી બને મેડમ, આવી વસ્તુ હોય, આની તે ઇન્ડસ્ટ્રી તો કે હા એવી વસ્તુની ઇન્ડસ્ટ્રી છે. યુ વોન્ટ બિલીવ, તમને અમુક વસ્તુ ઉપર બિલીવ નહીં થાય. પણ માર્કેટની અંદર ખીલી હોય ને, ખીલી તો જોઈ હશે તમે, તો માર્કેટની અંદર ખીલી જે છે ને એના અલગ અલગ કેટલાય ટાઈપ છે ને. એ ખીલી બનાવવાની ઇન્ડસ્ટ્રીથી લઈ અને ખીલી બનાવવાના મશીનની ઇન્ડસ્ટ્રી, આવી ઇન્ડસ્ટ્રી માર્કેટની અંદર ઇમર્જ થાય છે દરેક ટાઈમ પીરિયડ. એ તો તમે કોઈ વસ્તુ ખોલો ને, નકામી થઈ ગઈ છે ખોલી નાખો તો તમને આઈડિયા આવે. એના માટે એક્સપેરિમેન્ટ તમને કહું છું. હા, તમને એમ થાય કે મેડમ એન્ટરપ્રિન્યોરશિપની અંદર એક્સપેરિમેન્ટ આપણે, હા શું એમાં શું વાંધો છે એક્સપેરિમેન્ટ કરવામાં, એનાથી નોલેજ મળે છે. કોઈ વસ્તુ નકામી થઈ ગઈ ને ઘરમાં અને મમ્મી એમ કહે કે ભંગારમાં ફેંકી દે છે, ખોલી નાખો એને, બધા સ્પેર પાર્ટ નોખા કરી દો, ધેન યુ વિલ ગેટ આઈડિયા કે ઓહો આટલી બધી વસ્તુથી બને છે કોઈ વસ્તુ. અને એની ઇન્ડસ્ટ્રી, હા એની ઇન્ડસ્ટ્રી. તમે નાના લેમ્પ્સ જોતા હોય ને ઘણી બધી વસ્તુની અંદર, પેલી સિરીઝની અંદર એની ઇન્ડસ્ટ્રી હોય છે. ફાઇન, એ ફિલામેન્ટ્સ બનાવવાનું, લેમ્પની અંદર ફિલામેન્ટ્સ જે કાંઈ પણ આવે છે બનાવવાનું. સો માર્કેટની અંદર કેટલી બધી વસ્તુઓ છે. તો આવી નવી ઇન્ડસ્ટ્રી દરેક વખતે જુઓ. ધેન તમને કહે છે પબ્લિસિટી. પબ્લિસિટી એટલે તમે જે છે એ તમે સાઈડમાં પબ્લિસિટી કરે, આપણે કરવાની. એઝ અ ગવર્મેન્ટે પબ્લિસિટી કરીએ તો ચાલે ને, સરકારી પબ્લિસિટી તો કરી જ શકે ને, શું કામ ન કરી શકે. તો સરકાર છે ને એ લોકોને આ લોકો એવું સજેશન આપ્યું છે કે તમે પબ્લિસિટી કરો, ઇન ધ સેન્સ કે તમે લોકોને એ વસ્તુ માટે જ્ઞાન આપો કે નોલેજ આપો કે ભાઈ એન્ટરપ્રિન્યોરશિપની અંદર ઇમર્જ થાઓ, અમે તમને આટલી હેલ્પ કરશું. અને આવું તમે જોયેલું નહીં છે, બરાબર. ગવર્મેન્ટ જે છે એ તમે વચ્ચે સાંભળ્યું હોય તો પેલી એક યોજના હતી જેમાં ગવર્મેન્ટ ગામડાના લોકોને કમ્પ્યુટર વસાવવાના, પર્સનલ કમ્પ્યુટર વસાવવાના પૈસા દેતા, સ્વિંગ મશીન, સીવવાનું મશીન વસાવવાના પૈસા દેતા, કે કાંઈ પણ વસ્તુ જે છે એ એવો ઉદ્યોગ કે જે રૂરલ એરિયાની અંદર ચાલે છે તો એના માટે એ લોકો મશીનરી માટે લાખ રૂપિયાની લોન આપતા, ગામડાના લોકોને જ પર્ટિક્યુલર, તમારા જેવા અમારા જેવા નહીં. સો એ વેની અંદર વાત કરે છે કે પબ્લિસિટી કરો. ગવર્મેન્ટ જ એવું કહે કે ભાઈ હવે તમારો ધંધો તમારા હાથમાં. તમે કેમ બોલીએ પેલી એડવર્ટાઇઝમેન્ટમાં સાંભળવું હોય આપણા ઘર એટલે આપણું મકાન, તો ગવર્મેન્ટ જ એક એડવર્ટાઇઝમેન્ટ કરે કે આપણો બિઝનેસ, તો ઓટોમેટિકલી લોકો ઇન્વોલ્વ થાય. તો હા, કેમ કે આપણી કન્ટ્રીની અંદર કેવું છે કે કોઈ બીજાની વાત તો માનો ન માનો, સરકારની વાત તો તમે માનો, સરકાર કહે છે તો માની લઈએ, એવું લોકોનું હોય છે. ફાઇન. સો એ મેની અંદર કહે છે. નેક્સ્ટ તમે કહે છે એક્સપાન્શન ઓફ પોલિસીસ પ્રમોટિંગ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. તમારા અને મારા જેવા લોકો કે જે આપણા માટે આપણે પોતાના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે છે એ ટ્રાય કરી શકીએ. ભાઈ મારી પાસે બિઝનેસ આઈડિયા છે, કાંઈ વાંધો નહીં, હું પોતાને તો એમ્પ્લોયડ કરીશ જ, આજુબાજુના મારી ગામના લોકો છે એને એમ્પ્લોયડ કરી આપણે, બરાબર. તો એ વેની અંદર એક વસ્તુ આપેલી છે તમને, ફાઇન, કે એક્સપાન્શન ઓફ પોલિસીસ પ્રમોટિંગ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે તમે પોલિસી બનાવો. ગવર્મેન્ટ પોલિસી બનાવે અને ગવર્મેન્ટ જેટલી પોલિસી બનાવે છે એના અકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ ચાલે. અને ગવર્મેન્ટ કહે પણ લોકોને કે ભાઈ આવી વસ્તુની અંદર અમે સહાયતા, કે ભાઈ આવી વસ્તુની અંદર અમે સબસિડીઝ પૂરી પાડીએ છીએ, તો તમે લ્યો આ વસ્તુ. અને એ કમ્પ્યુટરવાળાને સીવવાના મશીનવાળી છે કંઈ પણ યોજના હતી, એ યોજના આના માટે જ બનાવવામાં આવી હતી. શું કામ? કેમ કે એને ખબર છે કે ગામડાની અંદર શિક્ષિત બેરોજગારો છે. ગામડામાં લોકો એવા હોય કે ગ્રેજ્યુએશન કરીને પછી કરતાં તો મજૂરી કામ જોઈએ. સો ધ થિંગ ઇઝ ધેટ કે પ્લીઝ એ મેં અંદર કીધું છે કે ભાઈ એવી પોલિસીસ ફ્રેમઅપ કરવામાં આવે કે ગામડાના લોકો છે ને પોતે કમ્પ્યુટર વસાવી અને એને જે કાંઈ પણ વસ્તુ આવડે છે એના પર કામકાજ કરી શકે, અથવા એવી મશીનરી માટે કે જે લાખ રૂપિયા સુધીની લોનમાં આવી જતી હોય મશીનરી માટે સરકાર એવી સહાય પૂરી પાડતા. ફાઇન. સો સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કે તમે તમારી જાતને એમ્પ્લોય કરો, તમારી જાતે પૈસા કમાવો, હું મારી જાતે પૈસા કમાવું, મારો જે કાંઈ પણ મેમ્બર છે ગામનો એ એની જાતે પૈસા કમાય, તો બધા લોકો પોતાને એમ્પ્લોયડ કરી શકે. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે 7 જે છે એ
રેવન્યુ સજેશન્સ ડિસ્કસ કર્યા છે. કમિંગ સેશન્સની અંદર રિમેઇનિંગ આપણે ડિસ્કસ કરીશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.